નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાનના આબુરોડ તાલુકામાં સિયાવા ગામની 2 વર્ષની બાળકીનું પાલનપુર સ્થિત બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. બાળકીમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. મળતી માહિતી મુજબ 2 વર્ષની કીર્તિ સજાભાઈ ડુંગસિયાને તાવ, ઉલટી, આંચકી આવી તેમજ બેભાન થઈ જવા જેવી ગંભીર તકલીફો થતા તેને તાત્કાલિક પાલનપુરની બનાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન બાળકીનું દુઃખદ મોત થયું હતું. બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સંભવિત કેસો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બનાસ મેડિકલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું છે કે જિલ્લામાં હાલ 469 આરોગ્ય ટીમો દ્વારા ગામડા અને વિવિધ વિસ્તારોમાં સર્વે, તપાસ અને આરોગ્ય પરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત રહેવા અને તાવ, ઉલટી, આંચકી કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ઘટનાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ અને જરૂરી તકેદારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓકે સર. નમસ્કાર, હું ડોક્ટર સુનિલ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી બોલું છું. અત્રેની બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે 13 જુલાઈએ સાંજના 6 વાગે એક 2 વર્ષની બાળકીને બહુ જ સિરિયસ કન્ડિશનમાં લાવવામાં આવેલી. તે સિરોહી રાજસ્થાનથી લાવવામાં આવેલી. બાળકીનું નામ કીર્તિબેન સજાભાઈ ડુંગસિયા હતું. બાળકી લાવવામાં આવી ત્યારે જે બહુ સિરિયસ હતી, તેથી અમે PICU એટલે કે બાળકોના જે ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગમાં દાખલ કરેલી. ત્યાં અમારા પીડિયાટ્રિક વિભાગના બધા જ તબીબો એક સાથે મહેનત કરતા હતા કે બાળકી બચી જાય, અને એનું બ્લડ સેમ્પલ અમદાવાદના ગાંધીનગરના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું સરકારી. ત્યાંથી રિપોર્ટ થઈને આવી ગયો કે આને ચાંદીપુરા પોઝિટિવ છે. ચાંદીપુરા પોઝિટિવ એટલે કે બાળકને ચાંદીપુરા વાયરસના લીધે મગજનો તાવ આવી જાય, જે મગજ ઉપર અસર કરે છે, એને એન્કેફેલાઇટિસ કહેવાય છે. અને એ મગજના તાવથી ઘણીવાર ખેંચ આવતી હોય છે. આ દર્દીને પણ ખેંચ આવતી હતી. બેભાન થઈ જાય અને ધીમે ધીમે આખા શરીરના બધા અંગો કામ કરતા બંધ થઈ અને મૃત્યુ પામતી હોય છે. તો આ બાળકને 7 જેટલા ઇન્જેક્શન પંપ ચાલુ કરવામાં આવેલા અને વેન્ટિલેટર ઉપર લઈ અને ઉત્તમ સારવાર આપવાની બધી કોશિશ અમારા પીડિયાટ્રિક વિભાગના દરેક તબીબો દ્વારા કરવામાં આવેલી, પરંતુ 6 દિવસ બાદ બાળકીનું મૃત્યુ થયું હતું.